પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ખેતરે ખેતરે નર્મદાના પાણી પહોંચાડ્યાના સરકારના દાવાની પોલ ખુલી. નર્મદા નહેરની કામગીરીનો મુદ્દો ઉઠ્યો વિધાનસભા ગૃહમાં. ધારાસભ્ય અમિત ચાવડાના સવાલ સામે સરકારે આપ્યો જવાબ. વર્ષો બાદ હજુ પણ નર્મદા નહેરનું કામ બાકી હોવાનો સરકારનો જવાબ. નર્મદાની વિવિધ શાખા નહેરોની કામગીરી બાકી હોવાનું જણાવ્યું. અમરેલીમાં પાયલ ગોટીની ધરપકડ મુદ્દે ગૃહમાં પૂછાયો પ્રશ્ન. ધારાસભ્ય કિરીટ પટેલે પૂછેલા પ્રશ્નમાં સરકારનો જવાબ ખોટો હોવાના આક્ષેપ. સરકારના જવાબ બાદ લલિત કગથરાએ કર્યા આક્ષેપ. પાયલ ગોટી અંગે સરકારે ગૃહમાં ખોટો જવાબ આપ્યો. પાયલની ધરપકડ રાત્રે નથી કરી તેવો ખોટો જવાબ આપ્યો. ભાજપે બહુમતીના આધારે ગૃહને મજાક બનાવી. નિર્લિપ્ત રાયે તૈયાર કરેલા રિપોર્ટને ગૃહમાં મૂકવા માંગ. એક વ્યક્તિના ઇશારે અમરેલી પોલીસ નાચે છે. સરકારનો જવાબ ગૃહને નાટકીય બનાવવા સમાન. વડોદરાની MS યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલરે બંગલો ખાલી કરવા અપાઈ નોટિસ. જેના પગલે વિદ્યાર્થીઓએ તેમને વતન પહોંચાડવા માટે ફંડ એકઠું કર્યું. વિદ્યાર્થી વિકાસ પરિષદે હોસ્ટેલમાંથી ભંડોળ એકઠું કર્યું. પૂર્વ VC 48 કલાકમાં બંગલો ખાલી કરી વિદ્યાર્થીઓની માંગ.